માંગરોળ મામલતદાર કચેરી ખાતે હેલ્મેટ પહેરી આવેલ કર્મચારીઓને પુષ્પગુચ્છ આપી સ્વાગત। સરકારી કચેરી ખાતે ટુ વ્હીલ પર આવનાર કર્મચારીઓ માટે હેલ્મેટ પહેરીને આવે તે માટે રાજ્યમાં ખાસ ઝુંબેશ ચલાવવામાં આવેલ છે, જે અંતર્ગત આજરોજ માંગરોળ મામલતદાર કચેરી ખાતે જિલ્લા ટ્રાફિક પીએસઆઈ IA સિસોદિયા સાહેબના માર્ગદર્શન હેઠળ સુરત જિલ્લા ગ્રામ્ય ટ્રાફિક પોલીસના લાલજીભાઈ ભરવાડ, પરેશભાઈ વસાવા, બાબરભાઈ ચૌધરી સ્ટાફ દ્વારા માંગરોળ મામલતદાર કચેરી તાલુકા પંચાયત કચેરી ખાતે ટુ વ્હીલ પર હેલ્મેટ પહેરીને આવેલ કર્મચારીઓને પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવેલ અને જે હેલ્મેટ વિના આવેલ હોય તેઓને પાવતી આપવામાં આવેલ। હેડ કોન્સ્ટેબલ લાલજીભાઈ મારું નામ છે। સુરત ગ્રામ્ય ટ્રાફિક પોલીસમાંથી અમે આવીએ છીએ। હાલમાં ગુજરાત સરકાર તરફથી સરકારી કર્મચારીઓ જે બાઇક ચાલક છે વિધાઉટ હેલ્મેટ આવે એમના માટે હેલ્મેટની ઝુંબેશ રાખવામાં આવી છે। તો સરકારી કચેરી મામલતદાર સરકારી કચેરીએ અમે આવ્યા છીએ। જે સરકારી કર્મચારી હેલ્મેટ પહેરીને આવે છે એને અમે ગુલાબનું ફૂલ આપીને સ્વાગત કરીએ છીએ। જે હેલ્મેટ વિના આવે છે એને અમે પાવતી આપીએ છીએ।